લાલભાઈ આમ તો મારા જમાય થાય પણ આવ્યો આવ્યો તમારા સ્ટેજ માંથી દેવું પડે વ્યો રાવણદેવ તો છે પણ મારા જમાય છે. હા સુંદર મજાનો મા ભગવતીનો માંડવો રચાણો છે. કારણ કે સમક્ષ સાવડા પરિવાર માતાજીની નવા મઠની પ્રધારણી, માતાજીનો હવન અને બહુ ભાવથી મા ભગવતીનો માંડવો રૂપ્યો છે. એટલે આજના કાર્યક્રમની અંદર માતાજીનું કોઈ બાનું લઈ મા ભગવતીના ભુવા એવા હોય એને મારે ખાસ વિનંતી કે અહીંયા આગળ આવે. ઘણી બધી જગ્યા છે અને જે દૂર દૂર ઉભા છે એને પણ મારી વિનંતી કે આવો કોઈ મા ભગવતીનો ભવ્ય કાર્યક્રમ હોય અને મા ભગવતીના દર્શનનો લાભ લેવા માટે આપણે ગયા હોય તો આની અંદર હાથ ન કરવાનો હોય, પોતાને ભાવ થવો જોઈએ કે આજ અમારા આંગણે અમારી નાથ ગંગાની અંદર માતાજીનો ભવ્ય માંડવો છે. એટલે થોડી વાર મા ભગવતીના ગુણગાનનો લાભ લેવો છે. કારણ કે આજે આપણે ખૂબ આનંદ કરવો, મને તમને મજા આવે ત્યાં સુધી માતાજીના ભુવાને ધૂણાવવા છે. ક્યાંક માતાજીની વાત કરશું, જેવો આનંદ આવે ને એવો આનંદ કરવો છે. પણ જે બજારમાં ઉભા ને મારી ખાસ વિનંતી કે ખરેખર માતાજીના માંડવે આવ્યા હો તો અંદર ઘણી બધી જગ્યા છે, આવતા રહેવો. કારણ કે મોદીએ નોટ બંધ કરીને તે લાઈનમાં બહુ ઉભા રહ્યા. એટલે હવે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે ક્યાંક બેસીએ માતાજીનો ભાવ કાંઈક સાંભળીએ, જેથી કરી અને ફરીવાર ક્યારેય લાઈનમાં ન સડવું પડે. એટલે મારી વિનંતી ખરેખર માતાજીને માનતા હો તો અંદર આવતા રહ્યો હોય, બજારમાં ઉભો એને સામે મારી સામે જે માતાજીને માનતા હો માતાજીના કાર્યક્રમમાં આવ્યા હો એને મારી ખાસ વિનંતી કે મા ભગવતીના મંડપની નીચે આવી જાવ ભાઈ. કારણ કે આજ એક વાત મારે કરવી છે કે માતાજીના છાયાની અંદર જવાથી શું બને, માતાજીનું ઓઢણું ઓઢવાથી શું બને, એવી બધી વાત હું કરીશ. પણ જે બજારમાં ઉભા છે એને મારી ખાસ વિનંતી, અને પ્રસાદમાં કોઈ બાકી હોય તો રસોડે પ્રસાદ ચાલુ છે એટલે ભાવથી બેસી જાઓ, જ્યાં જગ્યા મળે ના બેસી જાઓ. અને અમને પણ ભાવ એવો છે, સંયત્ર મનો ગયો છે, તમને ખ્યાલ હશે કે કાર્યક્રમો ખૂબ કર્યા છે, ગળા ધીમા છે, પણ અહીંયા આવવાથી અને ખરેખર આ માતાના દર્શન કરવાથી માતાજી પાસે ભાવ રજૂ કરી કે ગળો એની હાથે હાથે ખુલી જાય. એટલે આ ભાવ છે અને આજે ખૂબ આનંદ કરવો આપણે. બે જવાય બજારમાં ભાઈ આવતા રહ્યો. આજે ઉભા બધાને મારી વિનંતી, જ્યાં જગ્યા મળે ના બે જાઓ. શાંતિ કરણ માડી જગ ભરણમાં ગરણ ગળ્યા માડી નમો આદિ નારાયણી માડી તું તો વિશ્વરૂપ
દુઃખ હરણી કુળદેવી આન કરને સહાય એ માડી જાહન વખતે જોગણી અરે રે માડી પરગટ તું પીઠળિયા માડી વીજ માટે જ ભર્યું અનયા ભા મંડળ જળ જાય એ માડી કર્યા રે ઓછી કાયા ભના અરે રે માડી પાવને પહોંચાડ્યા પાતા એવો ભગવતીનો ભાવ માં ભગવતીના આંગણે સમક્ષ ચાવડા પરિવાર ઘણી બધી મહેનત કરી અને ખરેખર માતાજીનો માંડવો તમે ઉજળો કરી દીધો અને માતાજી પાસે ભગવતી પાસે એવી પ્રાર્થના કરી કે માં અમારો જે 24 કલાકનો કાર્યક્રમ જે માંડવાની મીઠે છે એને માં ભગવતી ઉજળો કરી દે કારણ કે આજે આજ આનંદ આજ વિસરંગ જેના નેનો માં ને એવા મગલાણાના આંગણે આજ કંચન વર્ષે મેં કારણ કે ખૂબ માતાજીની દયા હોય એવું જ અહીંયા પગ મૂક્યો દેખાણું અમને એટલે જ્યાં જ્યાં મજા આવે ને ખૂબ આનંદ કરવો છે એટલે ભાવથી માં ભગવતીની એવી જોરદાર જય બોલો મારી ભગવતી આકાશ પાતાળમાં બેઠી હોય ત્રણ લોકની અંદર મારી ભગવતી બેઠી હોય ન્યાય અને એમ થઈ જાય મારા બચ્ચા બોલાવે છે જવું પડશે કારણ કે 24 કલાકનો માંડવો હોય અને જો દેવની વાતું ન થાય તો એને માંડવો ન કહેવાય બાપ અને આજે આપણે જો કે ધૂણવું એ પાકું જ છે માતાજીના ભૂવા કરે એટલે ધૂણવું પડે 100%ની વાત છે પણ 24 કલાકમાં 10 મિનિટ કોઈ માતાજીનો પ્રસંગ લઈ તો આપણી પાછલી ડીજે બેઠી છે ને ખબર પડે કે માં ભગવતીનું કાર્ય કરી તો નકરું ધૂણવાનું રમવાનું ન હોય કંઈક સાંભળવાનું પણ આવે અંદર એટલે વચ્ચે આપણે એવો એક માહોલ લેશું થોડો ટાઈમ કે માતાજીની કાંઈક થોડીક વાત થાય કે મગલાણાના જુગ જાળવે એક સાવડા પરિવારનું ધર્મ બાપ બેઠું છે અને દુનિયામાં ચામુંડા કેવા કામ કરે અને ભુવાના ધૂકેલિયા કેવા હોય એવી કાંઈક આપણે વાત રજૂ કરશું પણ અહીંયા જે બેઠેલા તમામને મારી વિનંતી કે ભાવથી માં ભગવતીની એવી જોરદાર જય બોલો મેં કીધું ને કે આકાશ પાતાળમાં ત્રણે ભુવનમાં માતાજી બેઠા હોય એને એમ થજાય કે મગલાણાના જુગ જાળવે આ ચામુંડાનો માંડવો છે અને મારા બચ્ચા બોલાવે છે ઘડીક જવું પડશે તો ભાવથી બે હાથ સાથે જાય બધાના બોલો ચામુંડા માત કી ખોડિયાર માત કી માત કી મેલડી માત કી સુરાપુરા બાપાની ગામ ગાંજાના દેવની પંચના દેવની ઓમ નમઃ પાર્વતી પતે હાર હાર મહાદેવ મહાદેવ મહાદેવ
અને એવા પ્રથમ પહેલા ગણપતિજી મહારાજને યાદ કરી અને એવા મારા આયુના આગેવાનને મારા ધરતીના બહાર જલાને બોલાવી અને મા ભગવતીના દર્શનનો લાભ તો ભાવ થઈ મા ભગવતીનો મારી જોગમાયાને જે આમાં કોઈ ભુવા આવ્યા હોય અને હજી મારી વિનંતી જ્યાં બેઠા હોય નથી આગળ આવજો ભાઈ. અને ભુવાના ખોળીએ માતા રજૂ થાય તો એક ખાસ મારો રિક્વેસ્ટ છે કે ગમે એ ભુવા બેહે જેની કુળદેવી હોય એની હાજરી થાય એટલે એનો ઈશારો માતાજીનું નિશાન અને હું ફલાણે દેવ છું, ફલાણા પરિવારની અંદર બેઠી છું અને આજ મારી નાત ગંગાના આંગણે એક પંચ તરીકે આવી છું, મારી પંચની જાજી ખમા. આવું માતા બધી બોલતી જાય ભાઈ બધા ભુવાને. શું કામ કે પંચ જે આવ્યું છે ને એ આજ ખરેખર સાવડા પરિવારને ઉજળું કરવા માટે આવ્યું છે અને આપણે એના દર્શનનો લાભ લેવો. કારણ કે કાર્યક્રમમાં ઘણા બધા પણ હું રેગ્યુલર કલાકાર છું, રેગ્યુલર માતાજીમાં જ હાલવા વાળો. બીજા અમુક ગીત મને ઓછા ગમે એવા ગાવ નહીં હું, એટલે રેગ્યુલર હાલવું છે. માતાજીનો જ ભાવ રજૂ કરવો છે અને જ્યાં ભગવતી હશે ત્યાં ભગવાન હશે, ભગવાન હશે ત્યાં તમારો ભાવ હશે અને ભાવ હશે ત્યાં ભગવાન કોઈ ભંડાર ફૂટવા નહીં દે, મારી ગેરંટી છે. તો એવા મારા ધરતીના બહાર જલાને બોલાવું. જય હો.
ને હોય તારી અગર ના ગણી અને ઓલા પિતા શંકર દેવ ઓલી ના ગણીએ તને નેણે જેની રીખો એ ઓલા નવકુળ નાગનો હતો વીર ખેતલો બરો છકનો ભાગલો આપનો રાજા આયનો આગેવાન જય હો આપા આવા પ્રમાણ જય હો તમારા નામને જય હો વાહ વાહ ભલો મારી મામડિયા માંદાની ખોડિયાર ભલો મોમડિયો ચારણ કે મારી માથે મોડ એ બોલો કાદ ભલાવો મન કંડિયો પણ રેડી હાલો તને રાફડે અરે તે દિહાતે ઉભા ખોડિયાર હામટા અડધી રાતનો ગજરો ભાંગી ગયેલો અને મામડિયા બાંધાને કોઈ કીધું કે આ વિદ્યા ક્યાંથી લાવ્યો છે મામડિયા આ વિદ્યા ક્યાંથી લાવ્યો છે અને તેથી મામડિયા માંદાએ એ હાથે બહેનોને એમ કહેવાય છે કે હુંડલાની અંદર તૈયાર કરી જેમ નવઘણને તૈયાર કર્યો એમ માથે કંડિયો રહી ગયો અને ક્યાં લઈ ગયા હાયર કુવે હાયર કુવામાં જઈને પધરાવ્યા માતાજીનો આ તેદુનો ઈ ડોહો વેદ પૂરે કે મામડિયા ચારણની માથે મોડ એને કાંધ વળાવ્યો કંડિયો ઈ તો રેડી હાલ્યો રાફડે તેથી હાથે હાયર કુવે હામટાઓ અને એવી મારી ખોડિયાર આવી હોય અને મારી ખોડિયારને જયારે યાદ કરું ત્યારે એ ભાઈ મેં રખિયા એ પોઠીના પલાણ રે એ મારી ખોડલમાં હાલ્યા રે મહિડા વેસવા વાહ ગુગાભાઈ ભલાભાઈ ચોહલા ખોડિયાર રાજપરા વાળા 500 રૂપિયા આપી અને મારી માતાજીનો માંડવો વધારે જોરદાર તાળી પાડો જી જોરદાર વાહ ભાઈ 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 જય હો જય હો એ મારી ચાવડીની માતાજીનો માંડવો અમારા જીલાભાઈ ગળાણી 101 રૂપિયા આપી અને મારી ચામુંડાનો માંડવો વગાડે હો
શ્રવણ સાલ્યા જાય રે એ મારી ખોડલમાં હાલ્યા રે મહિડા વેસવા આ મારી ચાવડાની કુળવીરનો માનવો હા હીરાભાઈ ભુરાભાઈ ચાવડા 500 અને 1 રૂપિયો આપી અને માતાજીનો માંડવો વધાવે મારી ભગવતી જાજો આપે બાપ આ મારી હા જય હો માં બાબા અને એમ કહેવાય છે કે વિમલાપુર નગરીના દરવાજે માતાજી મહિના માટ લઈને ઉભા છે ને પરોળિયાને કીધું પરોળિયા પરોળિયાને ઉઘાડ નાખ વિમલાપુર નગરીની અંદર મારે મહિના માટ લઈને જવું છે અને તેથી પરોળિયાએ માતાજીને એવું કીધું કે હવારે હેળાદવાળો દરબાર જાગે અને ચાવી આપે તો દરવાજા ઉગડે નકર ન ઉગડે અને તેથી માતાજીએ એ પરોળિયાને એમ કહેવાય છે કે દરવાજાની અંદર પરોળી નાખ્યો અને તેથી પૂછા કરી કીધી શું કીધી ભાઈ ભાઈ ભરતભાઈ ભોપાભાઈ ડાંગર ખોડિયાર મંદિર વાળા ગોકુળભાઈ વાહ ભાઈ વાહ 500 રૂપિયા આપી અને મા ભગવતીના માંડવાને વધાવે મારી ભગવતી જાજુ આપે વાહ 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 જય હો ભાઈ 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 અહીંયા ખરેખર બહુ આનંદ છે કારણ કે આ 500 રૂપિયા મંડપ સર્વિસ વાળા તરફથી આવે છે જોરદાર તાળીઓ દો ભાઈ ભાઈ આ એક આનંદ છે બાપલા વાહ વાહ ભાઈ ભાઈ 501 રૂપિયો સોગટ 50 આપવાની મેરડીના નામ ઉપર ભાઈ ભાઈ વાહ વાહ જાજી જાર આપે માતાજી હો જય હો વાહ મારી વાહ વાહ જય હો માં ભલો મારી ભલો મારી ભલો બેઠી માડી રાજા રામના હા મારી હા હન બુદાયે બેઠી ભાઈ ભરત ને
કે ઓલો પહાડ હોતો ઉડાડો યંદની ના જાયા ને અરે રે તેથી રામની સેનામાં ભેળા તાવી હો મારી વિહોત જ્યારે આવ્યા હોય ત્યારે એ માડી તારી ડાક વાગે રે એ માડી તારી ડાક વાગે રે जय हो माड़ी जय हो डाक वागे डाक वागे डाक वागे डाक वागे डाक वागे रे हिम्मत मानी डाक वागे माओ माए माँ हिम्मत मानी डाक वागे माँ पुत्र ना मिलो अरे रे ते तो गोपीरा आखरा मारी मोहिलवाड़ माड़ी पांगड़ा हाँ मारी भगवती हाँ जय हो माड़ी जय हो माड़ी अन बोलो मन खो ये मारी मालबाई सिकोतर माने नहीं याने पर भाते लई जा पर भूनी पा એને હોનાના કરી દે મારી માલબાઈ સિકોતર જો કે બહુ જૂનો થઈ ગયો છે બહુ જૂનો થઈ ગયો પણ જ્યારે ગાવતી નવો જ લાગે એવો માં ભગવતી આવ્યા છે એટલે થોડી વાર માતાજી યારે આનંદ કરીએ રમીએ કારણ કે જૂનું બહુ થઈ ગયું પણ ગાવ એટલે નવું નવું એવી મારી સિકોતર આવી ત્યારે એ રાહડે રમે માડી રાહડે રમે ગેલેસી કોતર માડી રાહડે રમે
હાડ દરિયા કેરી વારું તમે કોની કોની કીધી ઝઘડું સાની કીધી માએ ઝઘડું સાની એ હુડે રે રમે માડી હુડે રે રમે માં ઊંડવી રે વાલી માડી હુડે રે રમે માં જય હો ભગવતી જય હો બાબા એ મારી ઉડવી ધામે બેઠા બાબા
હાલો આ બેકિંગ છે ને ખોલી નાખ્યો મારું ગળું બે બે હાલો હાલો હા જય હો ધરતીનો ભારજલો થાપાનો રાજા આયુનો આગેવાન અને એવો મારો ધરતીનો ભારજલો આવ્યો હોય ત્યારે શબ્દ વિગેરે મારો વીર સંસિરો અન પવન વિગેરે ધર્યું ખેતલા ધેન ઈ હાલ્યો જદી બાયુ ને હંગા એ તેદી ઓડા બાંધવા વીરી એકલો વાદી વગાડે મોરલિયા જય હો આવે રે લીલુડા માંડવની માય રે વાહ વાહ જય હો આવી પ્રમાણ મળી જય હો તારા નામને વાહ 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 મારી વાહ દરણી વાગે માડી તારી ડાક એ
તેદી કોઠે વાગે ને ભગવતી કોટડે પનમાડી જળમાંથી દે ને જવાબ અરે તું તો કોલે ને બંધાણી કાળિયા ભીલના અને એમાં મારું સાવડાનું ધર્મ આવી ગયું બાપ આજ માતાજીનો માંડવો હોય ને માં ભગવતી નવરંગા માંડવે રમી રહ્યા છે અને આજ મારા સાવડા પરિવાર મુઠ્ઠી ભરી વાપરે અને જો મૂડો કરીને ભગવાનના દરબાર સુધી ન પોગાડું તો એક સાવડાની ચામુંડા નો કહેવો બાપ અને એમાંય મારી ભગવતી આવે છે ત્યારે બાબા જય હો હા મારું પાટીનું ધર્મ હા જય હો મળી અને એવી મારી ભગવતી આવી અને માતાજીને યાદ કરું ત્યારે એ ગામના હિમાલય લઈ જઈ મને શેતારતી નહીં મારી ચામુંડા મારી ચામુંડા ઝાલા ભુવા 100 રૂપિયા આપીને મારી માતાજીને બતાવે ઘણા ભુવા 100 રૂપિયા આપી અને મારી ચામુંડાને બતાવો ભગીરથસિંહ ગોહિલ શામપરા ગામના સરપંચ 1100 રૂપિયા આપીને મારી સાવડાની કુળદેવીને વધાવે મારી ભગવતી જાજુ આપે બાપ કારણ કે સરપંચ ગામનો રાજા કહેવાય હો અને ભાવથી વાપરે મારી ભગવતી જાજીજાર આપે બાપ બાબા જય હો હા મહાદેવ માડી તને કોને જગાડી એ ભગવતી કોને તને જમાડી કોને તને રમાડી એ મારી ભગવતી તને કોને 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 મારી રમાડી આ મારી ચામુંડા હા આ મારી ચામુંડા હા આ મારી ચામુંડા હા ભાઈ ભાઈ પાટીના ચાવડા રાખો ભાઈ 500 રૂપિયા આપીને મારી ચામુંડાનો માંડવો વધાવ્યો ભાઈ ભાઈ હાજનભાઈ ભલાભાઈ છોહલા 100 રૂપિયા આપીને માતાજીને વધાવ્યો ભાઈ 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 ભીમાભાઈ મેપાભાઈ સભાડ ગામ સરતાન પર 500 રૂપિયા આપી અને મારી ચામુંડાનો માંડવો વધાવ્યો તારી વસ્તીનો અવગુણ મારી ભગવતી લાવી
મારી માં ઢાળી ત્રંગાળી મારી જોલાપરી બૂટ. હા હરિભાઈ હાજાભાઈ ચાવડા ગામ વાટલિયા પાટી વાવા પાટીવાળા 1100 રૂપિયા આપી અને મારી ભગવતી ચામુંડાને વધાવે બાપો. મારી જોગમાયા દાદી જાર આપે વાવા. જય હો. વાવા આ ભયા. કારણ કે આજ ભોજન પ્રસાદ જે અત્યારનો જે લેવાનો છે એ ભાવથી માં ભગવતી મોર જેને ભોગ ધરાવ્યો છે એવા પાટીવાળા ભાઈઓએ આજનો પ્રસાદનો લાભ એને લીધો છે ને જોરદાર તાળીથી વધાવો જોઈએ. માતાજીનો મહાપ્રસાદ પાટીવાળા ભાઈઓએ આપ્યો છે. બાબા રાજુભાઈ નાથાભાઈ સોહલા ગામ ગાંગળી 501 રૂપિયો આપી અને માતાજીનો માંડો વધાવો. આ મારી સાવડાની ચામુંડા વાહ. $501 સ્વર્ગવાસ ભોપાભાઈ મંગાભાઈ ભોપાભાઈ ચાવડા મારી ભગવતીને વધાવે. જોકે આ લોકમાં હોય તો આપતા હોય પણ પરલોકની અંદર વ્યા ગયા એને એમ થાય કે મારી ભગવતીનો માંડવો છે કાંઈક વાપરવું પડે. હો વાવા. ઓગણભાઈ રત્નાભાઈ સવાળ 500 રૂપિયા આપી અને મારી માતાજીનો માંડવો વધાવ્યો. ભાઈ ભાઈ બટુકસી જાળિયા સોંડાભાઈ ના મિત્ર 500 રૂપિયા આપી અને મારી ભગવતીને વધાવ્યો. ભાઈ 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 જય હો બાબા. રેખાબેન સાવંડવાળા સાવત વાવા. રેખાબેન સાવત સોંડાભાઈ ના બેન વાવા 500 રૂપિયા આપી અને મારી ભગવતીને વધાવે. મારી ભગવતી જાજી જાર આપે. બાપ હકાભાઈ ભોપાભાઈ ડાંગર 500 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવ્યો. ભાઈ ભાઈ આ મારી વાંઢાળી ત્રાગાળી મારી જોલાપરી બૂટ જય હોમાં. અને એવી મારી વાંઢાળી મારી 52 કી બૂટ આવી હોય ને બૂટને જયારે બોલાવું ત્યારે એ માંડવડે 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 આવો ને બૂટ માતા. રાઘોભાઈ ખંગારભાઈ 200 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવે. ગગજીભાઈ મેપાભાઈ સાવડા પાટીવાળા 1000 રૂપિયા આપીને માતાજીને વધાવ્યો. વાહ વાહ જય હો. એ જીણા મોર બોલ ને મારી બૂટમાં નરાજમાં એ હવે મોર બોલ મારી બૂટમાં નરાજમાં. ગોકુળભાઈ 200 રૂપિયા પાટીવાળા મારી ભગવતીને વધાવે. લક્ષ્મણભાઈ પાટીવાળા 200 રૂપિયા આપીને માતાજીને વધાવે. એ દિલ્હીના ઘેરમાં ગેલી ગુજરાતમાં દિલ્હીના ઘેરમાં ગેલી ગુજરાતમાં હવે મોર બોલ મારી બૂટમાં નારાજમાં. ભોપાભાઈ રાજાભાઈ સ્વર્ગવાસ આપણે રાજપરા વાળા મારી ભગવતીને 500 રૂપિયા આપીને માતાજીને વધાવ્યો. હવે હા
ખોડિયાર ભરો જય માં આવી પ્રમાણ જય હો માતાજી વાહ વાહ મારી ગળ ધરે વાગે તારા ઘૂઘરા વાગે તારા ઘૂઘરા વાગે તારા ઘૂઘરા અન માટે નો સાંભળ મારો હાથ સાંભળ મારો હાથ ભાઈ ભાઈ અમારે રેવાભાઈ સુખાભાઈ એને પણ બહુ આનંદ છે કે આજ ભગવતી કાંઈક આપ્યું છે ને કાંઈક વાપરવું છે તો બાપલા આજ મારી ભગવતીની માથે ચાંદીની નોટ લઈને આવે છે હો એક જોરદાર ને જોરદાર તાળી વધાવો જોઈએ મેરાભાઈ પોપટભાઈ ચાવડા ગામ પાટી 500 રૂપિયા આપીને માતાજીને બતાવે જેસાભાઈ ભલાભાઈ ચાવડા પાટીવાળા 500 રૂપિયા આપીને માતાજીને બતાવે 2 મિનિટ જાળવજો ભાઈ બાવસનભાઈ દેવાભાઈ ચાવડા પાટીવાળા 500 રૂપિયા આપીને માતાજીને બતાવે ભરતભાઈ દેવાભાઈ ચાવડા પાટીવાળા 500 રૂપિયા આપીને માતાજીને બતાવે વાહ વાહ જય હો વાહ વાહ અને એવો મારી બૂટ મારી ઘરો મહેમાન છે અને મારી બૂટ ને યાદ કરું ત્યારે એ ખંડવાળી 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 રે બહિરા ખંડવાળી આ ખોડિયાર બોલો મારી ખોડિયાર બોલો મારી ખોડિયાર બોલો મારી ચાવડાની ખોડિયાર હા મારી ચાવડાની ખોડિયાર હા મારી દેવનો હિંડોળો માતાજીને વાલો વાલો વામાડી વાહ આવી પ્રમાણ જય હો માં એ સરોવરિયાની પાળ માતાજી આંબલિયાની ડાલે એ સરોવરિયાની પાળ માતાજી આંબલિયાની ડાલે એ મારી ખોડલનો હીડોળો માતાજીને વાલો મગલાણા ગામના ડાંગર ભાઈઓ પરિવાર તરફથી 2100 રૂપિયા આપી 21,000 રૂપિયા આપી અને માતાજીના માંડવાને વધારે જોરદાર તાળીથી બતાવો આ ડાંગરની મોજ હા વાહ 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 એ ડમર વાગે રે માના ડમર વાગે રે મારી ભગવતીના માંડવાની મોજ માને હો હા લાલી ભાઈ હા રઘુભાઈ હા
મારી મુંગલાણી દેવ હા વાવા વાવા અને એવી મારી ભગવતી મારી મુંગલાણી દેવ જયારે આવી ગયા અને એને જયારે યાદ કરું ત્યારે અન મારી મુંગલાને આવ્યા છે માનવ ભાવથી યાદ કરતો કવિ લખે પડશે કે બાપ ઓ નાના રથડે આવે મારી મુંગલાની માં રૂપાના રથડે આવે મારી મુંગલાની માં ઓગણભાઈ મેપાભાઈ સોહલા 100 રૂપિયા બિન માતાજીનો માંડો વધારે અને એવી મારી ભગવતી મારી મુંગલાણી જયારે આવ્યા છે અને એને જયારે યાદ કરું ત્યારે એ મારી આવશે રે દુખડા ભાંગશે માતાજી મારા આવશે રે દુખડા ભાંગશે તારું અંજવાળું દુનિયા પાર થાય છે મારી તારું અંજવાળું દુનિયા પાર થાય છે નામ કરે બોલે રે જીના મોર અવસર આવો આયો આવ્યો રે મોગા મોરનો રે શું કાઈ લાવ્યા છો રેવાભાઈ અને સોંડાભાઈ બે ભાઈ રામભાઈ ભુવાને પાઘડીનું સન્માન કરે છે જોરદાર ને જોરદાર તાળથી વધાવો પાછા આમાં નકરા ભુવાનો રાવળદેવી હોય ને કઈક કરો તો ગળા ખુલ્લે તરત હા એમ 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 વાહ વાહ એ અવસર આવ્યો રે મોગા કાનાભાઈ રેવાભાઈ નું સન્માન કરે છે 1 સાલ ને 501 રૂપિયો આપી વાહ વાહ આ રાવળદેવ ની ભેટ 100 રૂપિયા આવી હો જોરદાર તાળથી વધાવો હવે મને એમ થાય કે હવે છે ને આમ કાંઈક વોલ્યુમ વધશે એવું લાગે મને વાહ વાહ જય હો વાહ વાહ એ હો નીડા મારા આ હોની હા આ હોની હા આ હોની હા મારી જોલળી હા હા મારી આવી પ્રમાણ જય હો તારા મામની જય હો મારી અહુરી વેળાના પાણી હાશરા અન માથે લીધી વાકડી હેલ પણ જેની કડમાં હતા 75 નાના બા એ તે તો ગોકીરા કરાવ્યા મારી ગોહિલવાડમાં
અને ઘણો મારી ભગવતી મારી સાવડાની કુળદેવી રમતી હોય અને એવો ભાવ સવાણો હોય, જે જગ્યાએ બેઠા નથી ઊભું નથી થવાનું, પણ ઘડીક માતાજી યારે આનંદ કર્યો છે તો અહીંયા વિડીયો શૂટ ચાલુ છે અને જેની પાસે મોબાઈલ હોય એની ઘડીક લાઇટ એક ઊંચી કરો અને બહેનોને કઈ તમારે તાળી પાડવાની છે, જેને મોબાઈલ આપ્યો એને લાઇટ કરવાની છે. અને રાહડાની અંદર મારી સાવડાની કુળદેવી રમે એ ખબર પડવી જોઈએ શૂટિંગ ની અંદર કે વાહ ભાઈ વાહ, જેની પાસે મોબાઈલ હોય લાઇટ ઊંચી કરવાની છે અને બહેનોને બે હાથની તાળી પાડવાની છે. રાહડો જ બોલવો છે, પણ આજ મારી સાવડાની ભગવતી રમતી હોય તો ઘડીક વાર આનંદ કરવો છે. મને કેવો એ મારી નવ નવ બેડા, મન નવ નવ બેડા રે, મારી કેની શિકોતર નવ નવ બેડા. કે આ સાવડા ભાઈઓની મોજ પાણીડા હાલા વાડી, પાણીડા આલા 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 હે મારા ઠેલા, હે મારા વાલા, હે મારા વાલા રે સિકોતર માડી રાહડે રમે રમે, રાહડે રમે રમે, રાહડે રમે. એ આ મારું પાટી હા, મારું પાટી હા. ભલો મારી શિકોતર ભલાઈ, મારી શિકોતર ભલાઈ, મારી શિકોતર ભલાઈ. એ હાલે હાલે હાલે. ભલો મારી ચાવડાની માતાજીનો માનવો ભલો, માનવો ભલો. એ નવ નવ બેડા બેડા બેડા, મારા નવ નવ બેડા રે, મારી ઘેરની શિકોતર પાણીડા એ હાલ્યા, એ હાલ્યા. એ મુझे कोई मिल गया था, मुझे कोई मिल गया. આ મારી સાવડાની મોજ હા, આ મારું બંગલા, આ મારી પાટી હાટ. એ આ પાટીની મોજ એ નાગણ હાલી રે માડી જોગણ હાલી, હાલી. એ નાગણ હાલી રે માડી જોગણ હાલી, સંતની શિકોતર જોઈ લો પાણીડા હાલી. એ ભલા ભલા ભલા, એ ભલા ભલા ભલા, એ ભલા ભલા ભલા.
લાખાભાઈ રામાભાઈ આહિર શ્યામપરા વાળા 200 રૂપિયા આપી અને મા ભગવતીને વધાવે. ડાયાભાઈ ભીમાભાઈ આહિર 101 રૂપિયા આપીને માતાજીને વધાવે. ઝાલાભાઈ નારાયણભાઈ જોગરાણા ખોડિયાર વાવા 500 રૂપિયા આપીને માતાજીને વધાવે. અને ઘડીક આનંદની ઘડી હોય કારણ કે માતાજી અરે લહેર અમની લાગી જાય. હો ભાઈ બાપો બાપો મને એમ લાગે ગળું બેહી ગયું પણ સાવડાની સામુડા ખોલી નાખવાની એવું લાગે. ગળું મારું બેહી ગયું છે પણ ખોલી નાખવાની આવે. ગુસાભાઈ સુખાભાઈ સાવડા મગલાણા વાળા 100 રૂપિયા આપીને માતાજીને માનવો થાય. સુરા હો તો બાપા જાગજો, બાપા જાગજો. અને બોલા ધીંગાણે વાગે બાપા ઢોલ, બાપા ઢોલ. ઈ માથા પડે જના મેદાનમાં. અરે રે બોલા ધડ રે જના સન્મુખ લડે. પોપાભાઈ કમાભાઈ બોળિયા પાડરસિંગા વાળા 200 રૂપિયા આપીને માતાજીનો વધાવે. વાવા. અને એવો મારો સાવડાનો સુરવીર દાતાર આવી ગયો હોય અને એને જયારે યાદ કરું ત્યારે એ વાગે છે બુંગીયો ઢોલ માંડવો. રેવાભાઈ સુખાભાઈ રાવળદેવને 100 રૂપિયા ભેટ આપે, મારી ભગવતી જાજુ આપે અને મારો સાવડાનો સુરવીર બાપ ધ્યાન રાખે. હો આ વાગે છે બુંગીયો ઢોલ માંડવો એ નાખ્યો મેદાનમાં. વાગે છે સાંભળું ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં. ભાઈ 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 ગોવિંદભાઈ ગઢવી રાજપીપળા વાળા. વાહ બાપો વાહ. હા ભાઈ હા મારી કાળકિયા વાળા. હા 100 રૂપિયા આપીને માતાજીનો માળો વધાવે. હીરાભાઈ નોખાભાઈ ચાવડા 500 રૂપિયા આપીને ભગવતીને વધાવે. હો 500 રૂપિયા રાવળદેવને ભેટ આપે. જોરદાર તાળી પડો જઈ પાડો. ડાયરો જામ છે 100%. મજા કરો. વાહ વાહ. 200 રૂપિયા સલીમભાઈ શ્યામપરા વાળા મારી ભગવતીનો આમ જો આનંદ જોવો. વાહ ભાઈ વાહ. વાહ વાહ. એ ભાલા તરવારું લીલાણું દેવાય છે. એ ભાલા તરવારું લીલાણું દેવાય છે. એ ભાખડા પડે રે મેદાન માંડવો નાખ્યો મેદાનમાં.
કનુભાઈ ભોપાભાઈ સોહલા 200 રૂપિયા આપીને માતાજીને વધાવે. સુખાભાઈ ઉકાભાઈ આંગળીવાળા 100 રૂપિયા આપીને માતાજીને વધાવે. ભાઈ ભાઈ હનુમાનજીના ઉપાસક નવા ગામ વાળા 100 રૂપિયા આપીને મારી ભગવતીને વધાવે. મગલાણા ઠાકોરજીના પૂંજારી 100 રૂપિયા આપીને માતાજીને વધાવે. 200 રૂપિયા રેવાભાઈ માં ભગવતીને આપીને વધાવે. જીતુભાઈ નાજાભાઈ પાટીવાળા મારી ભગવતીને 200 રૂપિયા આપીને વધાવે. કનુભાઈ ગભાભાઈ સાવડા 200 રૂપિયા આપીને માતાજીને વધાવે. વાહ ભાઈ વાહ 300 રૂપિયા આપી અને જીતુભાઈ પાટીવાળા મારી ભગવતી ચામુંડાને વધાવે. 200 જે આપ્યા ને એ પાસા આપવાને વધાવે. વાહ ભાઈ વાહ. વાઘાભાઈ મળુભાઈ 100 રૂપિયા આપીને માતાજીને વધાવે. જેસાભાઈ ભરૂચવાળા 500 રૂપિયા આપીને પાસા આપવાને પાઘડી ચડાવે. જોરદાર તાળી વધારો. વાહ ભાઈ વાહ. વાહ વાહ. વાહ વાહ. અમારે રેવા આપા આ લોક છોડીને પરલોકમાં જે છે એનો પણ આંકલો બાપ આવી જાય છે. આ તો આનંદ છે બધો. વાહ વાહ વાહ. અને એવું મારો સુરવીર દાતારને જયારે યાદ કરું ત્યારે કવિએ કીધું છે કે જનની જણ તો ભગત કા દાતાર કા સુર અને નજર રાજ્ય મારી પેટે વાંધણી મત ગુમાવીશ નો દીકરો આવ્યો તો દુનિયામાં નામ રહે એવું આપજે. અને સાવડા પરિવારની અંદર જેનો પૂરો પૂરો ધૂણતો હોય બાપ ક્યાંક ફળાઈ બેઠા હશે, ક્યાંક ખાંભીએ બેઠા હશે. એ કેસરિયા કમકમતા હોય ને તેવી અમારો કવિ શું કે બાપ એ રણસી ગા વાગે ભૂતા જાગે કાયર ભાગે કાં પડે. રણસી ગા વાગે ભૂતા જાગે કાયર ભાગે કાં પડે. એ ધમ ધમતી ધરતી મોજુ ભરતી વિલાસ કરતી બેગવણે. નરદોની હાકે દૂધ ધાકે ધૂડું ફાકે કોયલ રે. એ મેદાને મરવા અવસર વરવા મર કસુંબલ રંગ સડે બાપા મર કસુંબલ રંગ સડે. રામ રામ આપા રામ. બાપો બાપો બેસરભાઈ ભુરાભાઈ 200 રૂપિયા આપીને માતાજીને વધાવે. બાનાભાઈ પુણાભાઈ 200 રૂપિયા આપીને માતાજીને વધાવે. ભોલાભાઈ હકાભાઈ 200 રૂપિયા આપીને માતાજીને વધાવે. સ્વર્ગવાસ લાલાભાઈ મેરાભાઈ 200 રૂપિયા આપીને માતાજીને વધાવે. વાહ ભાઈ વાહ. ગલાણી હા હા જય હો. ₹100 રાજુભાઈ રૂખિયાવાળા મારી ભગવતીને વધાવે. ગૌતમભાઈ નાથાભાઈ 200 રૂપિયા આપીને માતાજીને વધાવે. રાજુભાઈ વાઘાભાઈ મેર 100 રૂપિયા આપીને માતાજીને વધાવે. ભોપાભાઈ બુધેલિયા માતાજીના ભુવા 200 રૂપિયા આપીને માતાજીને વધાવે. હાલો આપા હાલો ઉતાવળા હાલો. ગભાભાઈ જોધાભાઈ 100 રૂપિયા આપીને માતાજીને વધાવે. વાહ વાહ જય હો.
આ મારી હોયાની પીઠળ હા રમેશભાઈ ભીમાભાઈ પરમાર શ્યામપરા વાળા 500 રૂપિયા આપીને માતાજીને વધાવે મારી હોયાની થાને હાબદી આને બોલું પોતું એ પોતું પીઠળ ને હાથ લગડાભાઈ પુનાભાઈ રાઠોડ 100 રૂપિયા આપી અને માં ભગવતીના માંડવાને વધાવો અને તેથી અમારો કવિ શું કે બાપ એ હોયા લીધા ને હાબદી એ ઓલું પોતું પીઠળ ને પણ જેની લાંબી એ હતી બાપા લાકડી જેદી નમણા દીધા પીઠળ ને સિંગોડા નદીના કાંઠાની માથે પીઠળ બેઠી હો બરોબર જાલનનો સમય થાય એટલે કેસરી હાવજ આવીને બેસી જાય હો અને એવી મારી હોયાની મારી પીઠળને જ્યારે યાદ કરું ત્યારે શું કે બાપ रात तो ये आय खानो या धार माड़ी जोरारा दपटी आय दो ये माड़ी वक्त वेली आवजे मारी जो जय पिठान जय जय हो जय जय हो जय जय हो टुकड़ा भांग के मारी तरम डड़े बोले दे जीना मोर अवतर आयो 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 हमारे आंगने माँ हमारे हाथ चामुंडा हा देवा भाई पोपट भाई हाटिया गांगले वाला 500 रुपया भी माताजी ने बतावे वाघा भाई नोगा भाई चावड़ा मगलाना वाला मारी भगवती ना नाम ने बतावे
ભરતભાઈ નારાયણભાઈ ચાવડા પીઠળમાં 500 રૂપિયા આપીને વધાવે. હા હા જય હો. $201 સુરાભાઈ ગોહિલ નવા ગામ વાળા મારી ભગવતીના નામને વધાવે. અર્જુનભાઈ ગોકુળભાઈ ગામ આણંદી 200 રૂપિયા આપીને માતાજીને વધાવે. વાહ વાહ. ભાઈ આ સ્ટેજ માંથી ચા અને પાણી બી આપી દો. ઘડી આપી દો. અને જેને બોલાવાના હોય ને એ આવી જાવ, તમે બોલી નાખો. વચ્ચે બહુ રમેશભાઈ ભીમાભાઈ પરમાર 501 રૂપિયા આપી સોંડાભાઈ ને પેરામણી કરાવે છે. સોંડાભાઈ ક્યાં છે બાબા? લ્યો બાબા પેરામણી.